તુજ પાદ પંકજ જ્યાં થયા એ દેશને પણ ધન્ય છે. એ નગરપુરને ધન્ય છે. માત કુલજ વંદ્ય છે. તારા કર્યા દર્શન અરે લોક પણ કૃત પુણ્ય છે. તારા કર્યા દર્શન અરે એ લોક પણ કૃત પુણ્ય છે. તુજ પાદથી સ્પર્શાયેવી ધૂલીને પણ ધન્ય છે. તુજ પાદથી સ્પર્શાયેવી ધૂલીને પણ ધન્ય છે. બસ જે ધૂલીને રોજ સ્પર્શીએ છીએ, કરીએ છીએ, એના રોજ ગુણગાન તો થાય છે, પણ એ દરેક વ્યક્તિ રૂપે જો થાય તો વધુ સુંદર એટલા માટે કે દરેક જીવાત્માને એનો અને એના પુણ્યનો આપણને પણ કંઈક થોડુંક પુણ્યનું ભાતું મળે એટલો લાભ પણ થાય. અત્યારે ઘણા બધા બેઠા છે, ભાગ નથી લીધો, એવાને હું ખાસ વિનંતી કરીશ કે જેવું આવે તેવું. અહીંયા કંઈ એવું તો છે નહીં કોઈ સે શરમ કે ભાઈ મને નથી આવડ્યું તો હું કેમ આવું, નહીં. પ્રભુ ભગવાનની વાણીનો યોગ આ રીતે અંબાલાલે કેટલો લીધો છે, એટલે તો આજે ગૌતમ જેવું કાર્ય અંબાલાલે કર્યું છે. પ્રભુશ્રીના એટલે કે કૃપાળુદેવના જે વાક્યોને ખરેખર એમણે માન્યા છે, એટલે જરી પણ કહીએ કે ગૌતમ જેવું જ કાર્ય. અને સમોસણની રચના એણે ક્યારે કરી લીધી અંબાલાલને ખબર ન પડી. એને અનુસરતો અત્યારે આપણે એક પત્ર વાંચશું. શક્તિ પ્રમાણે આપ બધા તેનું ભાવ તો લેજો જ. શબ્દો ન લેવાય, શબ્દો ન સમજાય એનો વાંધો નહીં, પણ ભક્તો ચોક્કસ એનો ભાવ લેજો. મથાણાના ભાવ લેવા જેવા છે. એમને જે ઉપમા આપી છે પરમ કૃપાળુદેવને, આપ આશ્ચર્ય થઈ પામશો. પહેલા સ્તુતિ કરી છે. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દધીતરવરાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ તત્વલોચનદાયકમ. ઉપમાઓ પહેલા કીધું પરમ બ્રહ્મ. પ્રભુ આપ બ્રહ્મ સ્વરૂપ છો, એટલે કે આત્મ સ્વરૂપ છો, એટલે કે ભીતર જ છો. બહાર અમને જે દેખાવ છો એ આપ નથી. આપ જ્યાં છો ત્યાં અમારે આવવું જરૂર છે, પ્રયત્ન ચાલુ છે, પણ અત્યારે તો બહારથી જ તમને નિરખવાની દ્રષ્ટિ સાધ્ય થઈ છે, એને માણીએ છીએ. પ્રભુ અંતરમાં આવશું ત્યારે ખૂબ મોજ કરીશું આપની સાથે. આનંદ મૂર્તિ પ્રભુ નામ લેવાથી અનંત કાળના કર્મોના વિચારોની શક્તિનો અગ્નિદાહ થઈ જાય છે. થાય છે એવો અનુભવ બધાને.
જ્યાં પરમ કૃપાળુ દેવને સહેજે સ્મૃતિમાં લીધા હોય તો ભીતર પ્રભુ કોઈ વિકલ્પમાં પણ એવો ભાવ ઉત્પન્ન નથી થતો પ્રભુ કે મારે એના માટે કોઈ નવો પુરુષાર્થ કરવો પડે. પ્રભુ મારે કોઈ તત્વના નવ તત્વોમાંથી કોઈ તત્વને મૂકી કરીને એને બહાર કાઢવો પડે. પ્રભુ એમ નથી. આપની એકમાત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની અંદર તો બધું જ, ભક્તિ કહો, ભાવ કહો, પૂજા કહો, સત્કાર કહો, જે કાંઈ કહો, તે સમર્પણતા કહો, અર્પણતા કહો, બધું જ એક વાક્યમાં સમાઈ જાય છે. તો આનંદ મૂર્તિ છો પ્રભુ આપ, આનંદની મૂર્તિ આપ તો છો. આપ જેને મળો એ પણ આનંદથી સ્નાન કરી લેતો હોય છે. અમે ખોટું કહેતા હોઈએ ત્યાં પકડજો તમે. આનંદ મૂર્તિ નામ લેશો, 17 ઉપાધિઓ નહીં, વિચારોથી ભરાઈ ગયા હશો. અરે ભટકાઈ ગયા હશો, ઠેકાણે આવવાનો કોઈ અવસર તમને નહીં આવ્યો હોય, પણ જેવી પ્રભુની સ્મૃતિ થઈ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સાહેબ આપને લીધા, ત્યાં આનંદની કોઈ સીમા માટે નવો પુરુષાર્થ ન કરવો પડ્યો. અરે તીર્થંકર પરમાત્માને પણ યાદ કરવાની કોઈ આવશ્યકતા ન જણાય. તો એવા આનંદને અમને ભરી દીધો. અમને આત્મામાં આનંદ 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 થઈ ગયો. કસાયો તો ગયા, પણ તે સમયની જે વિટંબણાઓ હતી એણે પણ રજા લઈ લીધી. સાહેબ આપ આનંદ મૂર્તિ સાચે સાચા છો. અનુભવ કરીને પ્રયોગ કર્યો છે એમ અહીંયા અંબાલાલ કહે છે. અંબાલાલનો પત્ર છે. અંબાલાલ કહે સાહેબ આપ આનંદ મૂર્તિ છો. બધાને ઘણાને અનુભવ તો થયો હશે. કેટલી બી વ્યાધિઓ, ઉપાધિઓ, આદિઓ, તુફાન આવ્યા હોય સંસારના, આંખ બંધ કરીને પ્રભુની સ્મૃતિ લેનારને આનંદનો અનુભવ થયો હશે. આનંદનો. તમારી પાસે કદાચ એવા પુરાવા ન હોય, પોતાના ન હોય, બીજાના ન હોય, તો માગજો, અમારી પાસે તમને આપશું. સાહેબ બધું જ સમાઈ જાય છે આપની એક સ્મૃતિની અંદર. તો વિશ્વના દુઃખો તો દેખાતા નથી, સ્વર્ગના સુખોમાં તો અમારે કંઈ રસ નથી, અને મુક્તિ સિવાય કોઈ અમારે તમારી પાસેથી અપેક્ષા નથી. અને એ પણ એટલી સહજ રીતે પ્રાપ્ત થાય છે. પ્રભુ શું કહીએ તમને, તમને તો બધી ખબર હશે સાહેબ. એમ કહીએ આપણે, બહુ તો શું કહીએ બીજું સાહેબ, તમને તો બધી જ ખબર હશે. આનંદ મૂર્તિ સહજાનંદી. આનંદ માટે કોઈ નવીન પ્રયોગ કરવો પડે પ્રભુ એવું ક્યાં રહ્યું છે? સહજ. અરે માત્ર સ્મૃતિ નામ તો હજી પોકારીએ, જીભથી આવે, હોઠેથી આવે, એ તો નહીં. દર્શન કરીએ તો બાપુ ઇન્દ્રિયોનો વેપાર કરવો પડે. આ તો હૃદય ઇન્દ્રિયોથી બહાર છે પ્રભુ. એ 5 ઇન્દ્રિયોના વિષયમાં હૃદય નથી આવતો. હૃદયથી માત્ર જ્યારે સહજપણે જ સહજાનંદી, સહજ આનંદ સ્વરૂપ પ્રભુ. આમ ક્યાં ને ક્યાં અમારી પાસે ઘણા એવા જીવો આવે કે સાહેબ ઉપાધિનો પાર નહોતો, અને લાગતું હતું કે આ કંઈ પતે એવું છે જ નહીં. પૈસો તો ભલે જતો હતો, પણ આબરૂ અને ઇજ્જતના જ્યાં કાંકરા ઉડતા હતા પ્રભુ, ત્યાં ફૂલોનો વરસાદ થવા માંડ્યો. પ્રભુ શું છે, ખાલી નામ સ્મરણ લેતા. પૂર્ણાનંદી પ્રભુ. આત્માના અનંત ગુણો તીર્થંકર પરમાત્મા પછી જો ખરેખર કોઈ પંચમ કાળના મળ્યા હોય તો આપને મળ્યા છે. પૂર્ણાનંદી. અમે તો આનંદ માણીએ છીએ પ્રભુ, આપ તો આનંદમાં ડૂબકી લગાવો છો. સાહેબ ડૂબકી લગાવવાની વાત નથી, ડૂબકીમાં જ છો, બહાર આવતા જ નથી. સંસારના પ્રસંગો આવવામાં દુઃખ થાય, સંસારના પ્રસંગમાં આવવામાં દુઃખ થાય, અને સામાન્ય લોકોને સંસારમાં જવાનો આનંદ આવે. બાપુ આટલું અંતર તમે મેળવી લીધું છે, આટલું અંતર. સંસાર તરફની કોઈ કાર્યમાં પ્રવેશ થવું હોય તો લોકો અત્યારે સાહેબ રડી પડે છે, આપનું નામ લઈને રડી પડે છે કે મને આ પ્રસંગમાં અત્યારે આવી રીતે જવું પડ્યું.
સાહેબ રડી પડે છે લોકો. એવું તે શું આપના નામમાં? કૃપાળુદેવ કહે છે કે મેં તો કોઈને કાંઈ આપ્યું નથી. વાત આવી હતી 3 દિવસ પહેલા, બધાએ લીધું છે. આપ લેવાની વાત રાખજો, લીધાની વાત નહીં કરતા. લેજો. એ પુરુષ પાસેથી જેટલું લઈ શકાય તેટલું લેજો. પૂર્ણ આનંદી પ્રભુ સર્વજ્ઞ પરમાત્માની સમકક્ષ આપ બેઠા છો. આપના શબ્દો બધા સાક્ષી પૂરે છે. અત્યારે 127 વર્ષ પછી સર્વજ્ઞને અમારામાં ફેર ગણશો નહીં. હું બીજો મહાવીર છું. બહુ નાની ઉંમરમાં આ વાત કહી દીધી. મહાવીરમાં ને અમારામાં ફેર ગણશો નહીં. એમને કઈ લોભ હશે નહીં તમારી પાસેથી લેવાનો, એટલું વાલું લાલચ આપે છે. અરે લોકોએ અનુભવ કરીને સિદ્ધ કર્યું છે એવા લોકો આ વચનામૃતની અંદર બેઠા છે કે નહીં? આમાં કોઈ ના પાડી શકે? વચનામૃતની અંદર બધા બેઠા છે પુરુષો કે જેને નામ માત્રથી જગતના સઘળા દુઃખોનું નિરાકરણ કરી દીધું છે ચપટી વારમાં. પ્રભુ આપનું નામ અંતરથી લેવું પડે, ઇન્દ્રિયોનો વિષય નથી પ્રભુ. કસાયોની તો વાત છોડો, શુભ ભાવની તો વાત છોડો. હૃદયની અંદર જતો ભાવ શુદ્ધ છે ભાઈ, એની શુદ્ધતા છે. એ શુદ્ધતાને અનુસરતો અંદર પ્રવેશે છે અને અનુસરતો બહાર આવે છે. નવું ઉત્પન્ન થાય છે, જૂનામાં મેલ કાઢે છે. અને મારી અવસ્થાઓ પ્રત્યેક તે સમયે, જેમ સમયસાર ગ્રંથની અંદર કહેવામાં આવ્યું છે, તો પર્યાયે પર્યાયે શુદ્ધતાનો આનંદ માણી શકું છું. શું છે પ્રભુ? હા, તમને કોઈને તાકાતનો અનુભવ નથી થયો. એનું કારણ છે કે હૃદયથી નથી આવ્યું, શબ્દોથી ગણ્યું છે એને. એક વખત પ્રભુ અખતરો કરજો હૃદયથી. પૂર્ણ આનંદ સાહેબ, શું વાત છે! પૂર્ણ આનંદ ક્યારે હોઈ શકે કે આત્મા જ્યારે એ સ્થિતિને પામ્યો હોય ત્યારે. પૂર્ણ આનંદ એટલે શું વળી? એક તો સર્વજ્ઞને પૂર્ણ આનંદમાં અર્થ એ છે કે પર્યાયનો અનુભવ નથી, સીધો ત્રિકાળી ધ્રુવ સાથેનો વ્યવહાર અને વેપાર ચાલે છે. એનું નામ છે પૂર્ણાનંદી સર્વજ્ઞ. અહીંયા કે છે પૂર્ણાનંદી, પૂર્ણ આનંદી. કોઈ એક પર્યાયનો છેડો પણ વિકારી અને વિભાવ ભાવની સાથે કોઈ એકતા કરતું હોય અને તે સમયે અમે દ્રવ્યને ભૂલ્યા હોઈએ, એવું સ્મૃતિમાં નથી સાહેબ, સ્મૃતિમાં નથી. પરમ શાંતિને આપનાર. આપે અનુભવ નહીં કર્યો હોય, અનુભવ કરજો. અશાંત વાતાવરણની અંદર 15 મિનિટ તમારા હૃદયને ઢંઢોળી અને એની સાથે બેસી અને પરમ કૃપાળુ દેવનું નામ સ્મરણ કરજો. પ્રભુ હાજરા હજુર છે. પ્રત્યક્ષ તમને જણાશે. ગમે તેવી કાલીમાં છવાઈ ગઈ હશે હૃદયની અંદર, એક સમય માત્રમાં તો એનો અંત આવી જશે. ભાવ છે એક, બસ પોતાના ભાવ હોય, હૃદયની સાથે એકતા કરી જાણે, સંસારમાં દુઃખ જ શેનું દેખાય કે છે. અહીંયા પરમ શાંતિને આપનાર અંબાલાલ કહે છે, મહાદિવ્યા કુક્ષિરત્નમ સપ્તજીત વરાત્મજમ શ્રી રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયક. પ્રભુ આપના લોચનિયામાંથી, દૃષ્ટિમાંથી પ્રભુ નર્યો આત્માનો ભાવ, સ્વાદ, એના ગુણ સતત વયા કરે છે. પરમ શાંતિને આપનાર પુરુષોત્તમ, ઉત્તમમાં ઉત્તમ કોઈ પુરુષ હોય વિશ્વની અંદર તો તે આત્મજ્ઞાની પુરુષ હોઈ શકે. બીજો કોઈ દાનવીર હોય
ભલે એને વર્ષે નહીં, રોજ કરોડ રૂપિયા દાન કરતો હોય એવો ચક્રવર્તી પણ જ્યાં જુએ છે ભગવાનને, ત્યાં પોતે શાંત થઈ અને ચરણ સ્પર્શ કરવા ઊંધે શરીરે આમ ઘસડતો ભગવાનના ચરણોમાં પડી જાય છે. એ ચક્રવર્તી મહાસંપત્તિનો ધણી. બાપુ શું છે, સર્વજ્ઞ. તો અહીંયા કહે છે આપનાર પુરુષોત્તમ. પુરુષમાં આપનાથી કોઈ ઉત્તમ નથી. જેમ ભગવાન તીર્થંકરથી કોઈ વિશ્વમાં દેવ ઉત્પન્ન નથી, તેમ મનુષ્યમાં સાહેબ આપનાથી કોઈ મનુષ્ય ઊંચો નથી. શું છે પ્રભુ? પુરુષોત્તમ નારાયણ. સાહેબ ઘણા અમે જોયા છે નારાયણ નારાયણ. બાપુ આપ તો જે નારાયણ છો ને, એ તો એવા નારાયણ છો કે વિશ્વમાં કોઈ એક કાકરાને પણ તમે નારાયણના બોધ આપીને ઊભા કર્યા છે સાહેબ. કાંકરો જેવા જીવ નામનો પદાર્થ નહોતો, એમાં આપે જીવ નામનો પદાર્થ પૂરી અને એને બાપુ મંદિરમાં આપ બિરાજમાન કરી શકો એવા શક્તિશાળી છો. નારાયણ મહત કલિકાલના અંધકાર નિવારણ કરનાર. ઓહો, આ ઉપમા આપે છે, પોતાના પ્રભુને ઉપમા આપે છે. અમે કહીએ કોઈ દિવસ ઉપમા તમે આપ્યો તો અમારી સામે તો લાવજો જઈને. અત્યારે એમને એમ નથી આવતું, આ શબ્દો નથી, અને શબ્દો નહીં સમજો, લખાણ નથી, ખાલી ભીતર જે લખાઈ ગયું છે તેનું પડઘો છે. ભીતર જે લખાઈ ગયું છે એનો આ પડઘો છે. નારાયણ કેમ છે ને મેં આખો દિવસ ઓલા નારદ મુનિ નારાયણ નારાયણ. અરે કંઈક તો કરો પ્રભુ. નારાયણ નારાયણ કહેશો ને તો એને ખરાબ નથી લાગવાનો. કેવું નારાયણ અહીંયા કીધું છે અંબાલાલે કીધું છે નારાયણ પૂર્ણાનંદી પુરુષોત્તમ પૂર્ણાનંદી સહજાનંદ આનંદ મૂર્તિ પરમ બ્રહ્મ. વિશ્વમાં પ્રભુ આપ એક જ છો, પરમ બ્રહ્મ. બાકી જે બ્રહ્મ છે એ બધા દેખાય છે. પ્રભુ આપ તો શાંતિથી માણો છો પરમ બ્રહ્મને. માણો છો પ્રભુ. જેમ એક રાજા થયો ન હોય પણ બીજા રાજા ઉપર પોતાનું લશ્કર લઈ અને એ દેશ જીતવા માટે જાય છે, ત્યારે એના સિંહાસન પર જે બેસે છે તેનું પ્રભુ અભિમાન તો જોજો એ કેવું છે. ત્યારે વિજય પ્રાપ્ત કરીને બીજાને હરાવીને અને એ જ્યારે સિંહાસન પર બેસે છે, પ્રભુ આ પુરુષ છે, આ પુરુષ છે. એના હૃદયમાં જાઓ, નિહાલ થઈ જશો પ્રભુ, નિહાલ થઈ જશો. સાહેબ નથી છૂટતું સંસાર પણ એનાથી છૂટશે. સંસાર પ્રત્યેનું મમત્વ અને મોહ પણ એનાથી છૂટશે. એનું નામ હશે તો છૂટશે, છોડવો નહીં પડે. તો કે સાહેબ સંસારની હજી રુચિ ઘટતી નથી, કુટુંબીઓ જ બહુ ગમે છે, ઘરવાળા જ બહુ ગમે છે, અને ઘર બહુ ગમે છે. અમે કહીએ જે ઘર તમારું ખાલી થવાની તૈયારીમાં છે ને ખાલી કરો ને. હવે હું પકડી બેઠા છો, કોઈ કામ નહીં આવે. મસાળના લાકડાને રોજ સવારના આહાર આપીએ છીએ, એટલું માનો તો કરો. તમને નથી કહેતું કોઈ ઉપવાસ કરો, પણ આજે ખાઈએ છીએ, દૂધના કટોરા જે પીએ છીએ, ચા પીએ છીએ, આ બધું જ બહુ નાશવાન છે. મશાનની રાખ થવા માટે જેનું સર્જન થયું છે, અનાદિથી એ જ સર્જન અને એનો ભોગ લોકો લેતા આવે છે. પ્રભુ હું તો ન્યારો છું સાહેબ બધાથી. જગતના કોઈ વિશેષ પદાર્થોમાં મારી સાથે રોજ રમત કરે છે સાહેબ રોજ રમત કરે છે. હું એમને રમાડું છું, એ રમે છે મારી અંદર. પછી એક દિવસથી રમીને જ્યારે મને શાંતતા આપશે ત્યારે મારા ઘરમાં આવીને નિવાસ કરી જશે. પ્રભુ શું વાત છે. એક વખત બેસાડો પ્રભુ, એક વખત બેસાડી દો. નારાયણ મહત કલિકાલના અંધકાર નિવારણ કરનાર. જુઓ તો ખરા, એક વખત લાઈટ નહીં કરતા. રાતના 11 વાગે બહારથી આવજો, ઘરમાં લાઈટ નહીં હોય,
છતાં તમે તમારા આંખના કિરણોથી નહીં, જ્ઞાનીની દ્રષ્ટિઓથી નહીં, તમારા હૃદયની ભીનાશથી એ અંધકારને દૂર કરવાની શક્તિ ધરાવનાર પદાર્થ તે સમયે હાજર હશે. આશ્ચર્ય થશે તમને, શું થયું આ? લાઈટ તો ગઈ છે બહાર. તમે કહો, તમે ઘરવાળા તમને કહેશે લાઈટ ગઈ છે, તમે આવ્યા કેવી રીતે? તો કે તમે ખોટું બોલો છો, લાઈટ ગઈ જ નહીં, લાઈટ તો છે. અમે તમને પૂછીએ છીએ લાઈટ કરી જાય છે કે છે? લાઈટને તમે નિમિત્ત અને એનું સહકાર માગો છો ને મૂળ લાઈટ તમારા લક્ષમાં આવતી નથી. બાકી આંખ છે પ્રભુ એવું નથી. જેમ આંખ છે તો ભીતર દ્રષ્ટા ભાવ પણ છે. તમે ત્યાં અટક્યા છો નિમિત્તમાં. ગુરુદેવ કઈ કઈને થાક્યા, નિમિત્તમાં અટક્યા છો. છોડો, એને છોડી દો અને પછી જુઓ તમારાથી ચલાય છે કે નહીં. એ આંખમાંથી કિરણોનો પ્રકાશ તમને ધારેલા મુકરર સ્થળે લઈ જાય છે કે નહીં. મહત કલિકાલના અંધકાર નિવારણ ભાઈ, અંધકાર નિવારણ. આ તો વાત કરી હજી શેની? જળની. તો જળની વાત કરીને બધું સૂર્યને દેખાય ને જગતને. આ તો કે છે કે એવી વસ્તુ દેખાય છે એ અંધકારનું આવરણ ખસતા પ્રભુ એ દિવ્ય જ્યોત જેને આત્મા નામથી પુકારવામાં આવે છે, એ દિવ્ય જ્યોતિના દર્શન એ પહેલ વહેલા તમને થશે આ પંચમ કાળમાં. એનો દાતા પંચમ કાળમાં બેઠો છે. ચોથાની રાહ ન જુઓ. મહાવિદ્ય ક્ષેત્ર જવાની વાત છોડો, ત્યાં તો વાયદો થશે. અહીંયા તો વાયદાનો માલ નથી. રોકડો રોકડો કરો, રોકડી. બસ રોકડી કરવાની વાત કરો, બીજી ક્યાં વાત કરો છો? અહીંયા બેઠો છે અને મારે જવું છે. આ તો લીધું ને આપ્યું એના જેવું છે. લીધું ને દીધું. અરે મેં અહીંયાથી લીધું નથી, મેં દીધું છે. પછી કહેવાનું કે દીધું નથી, મેં લીધું છે. અંધકાર નિવારણ મહાયોગીશ્વર. મહાયોગીશ્વરનો અર્થ એ છે કે વિશ્વમાં બીજો કોઈ પુરુષ અત્યારે છે, એનું નામ છે મહા અને યોગીશ્વર. પછી શાંત અંબાલા કૃપાનાથ. સાહેબ આપણી કરુણા તો વરસે છે. હું લેનારો ક્યારેક મોડો પડું છું, આપ ત્યારે નીકળી જાઓ છો. આટલું જ અંતર થાય છે. ક્યારેક તમારી પીઠ જોઉં ને અફસોસ કરું છું. ક્યારેક પ્રભુ લોકોને આપતા હો, મારું નંબર લાગશે એમ આશાવાદી થઈને ઊભો છું. પણ ક્યારેક ભીતરથી વળી પાછું ઘર યાદ આવે, ઘરવાળા યાદ આવે, ધન યાદ આવે. આ બધું જ યાદ આવતા ફરી પર વસ્તુની સાથે રમણતામાં આપ નીકળી જાઓ છો સાહેબ આગળ. હાલમાં પત્ર નથી, દુઃખ વ્યક્ત કરે છે. માવિત્રો પાસે બાળક દુઃખ વ્યક્ત કરે કે પપ્પા મને તમે અત્યારે જતા આવે ચોકલેટ આપી નહીં, એમને એમ વયા ગયા છો. હું સ્કૂલમાં બેઠો બેઠો રડું છું કે આજે મને પપ્પાએ મારી ભેટ બક્ષિસ મને આપી નહીં. જાગજો બધા, બાપવાળા માવાળા બધા હો તો, મમ્મી દાદી દાદા જે હો તો. બાળકને રાજી રાખશો. ભીતર બેઠેલો તમારો બાળક કોઈ મહાપુરુષ થઈને બહાર આવશે, એ તમને સાચવશે. પછી એ તમને સાચવશે. હાલમાં પત્ર નથી સાહેબ, ખેદ સહિત લખું છું. પત્ર નથી લખ્યો આપે. આપનો પત્ર આવે અમને મળ્યા બરાબર. તમે તો પત્ર લખવાનું બધા ભૂલી ગયા. અમને પૂછો, અમને પૂછો, વાત કરજો, વાત કરશે. અમારા જમાનામાં આ મોબાઈલ નહોતા, ટેલિફોન નહોતી, અને 6 મહિના 8 મહિને એક વખત આવીએ મળવા માટે. કાગળથી મળવાનું થાય. કાગળ આવે તો રોજ ઓલું પોસ્ટમેન આવે તો ત્યાંથી જુએ કે મારો કાગળ હશે, એટલે પોસ્ટમેન જાય પહેલા ત્યાં સુધી ખુશી હોય, દરવાજામાંથી આવ્યો નહીં, આગળ નીકળી ગયો, આવ્યો નહીં આજે. બાપુ ઈ જે પીડા છે ને એ વેદની છે, આપે નથી માણી અત્યારે આ કાળમાં. આ કે આપણે શું છે રાજુભાઈ, શું છે? અરે એ માણવા જેવું બધું ગયું, તમે ખોયું બધા ભેગા રહીને. અમે તો ઘણું રહ્યા છૂટો, ઘણું છૂટો રહ્યા. એટલે તો અત્યારે ભેગા એક સમય નથી છોડતા. પૂજામાં એ ભેગા, ખાવામાં એ ભેગા,
હા, બધી જગ્યા જ્યાં જઈએ ત્યાં ભેગા. અને તમને છે કઈ હવે ભેગા રહ્યા છો, ભેગા ધરાઈ ગયા છો. શું કરે પ્રભુ, જો આ વાત આવે છે. આજ દિન પર્યંત હે ભગવાન મહાયોગીશ્વર કૃપાનાથ, હાલમાં પત્ર નથી. આજ દિન પર્યંત હે ભગવાન અવિનય, અસાધના, અભક્તિ મન વચન કાયાથી થઈ હોય તો પુનઃ ખમાવું છું. આત્માથી ખમાવે છે. પહેલા જ પત્રમાં લખતી વખતે શરૂઆત અંતરથી ખમાવે છે. ખમાવે છે એટલે આપણે રોજ હમણાં ક્ષમા આપીએ છીએ ને ભાઈ. 14 રાજલોકમાં રહેલા જીવોને આપણે વિછામી દુક્કડમ લઈએ છીએ ને, એનાથી તો કંઈ અધિક ગણું તે સમયે અંબાલાલને સાહેબ પૂર્ણ ખમાવું છું. પ્રભુ શબ્દ છે, પ્રભુ અત્યંત પ્રત્યક્ષ છતાં તેને વિશે લય કેમ થતી નહીં હોય? આત્મામાં લય થવાની વાત કેમ ક્યાં રૂકી છે? પ્રભુ મને કહો. તમે તો અનુભવી છો, મેળવીને બેઠા છો. કેમ મેળવ્યું એ કહો અમને. સાહેબ પત્રથી સંતોષ નથી થતો. આપ આવો સપનામાં, પ્રત્યક્ષ આવો તો પ્રત્યક્ષ વાંધો નથી, પણ સપનામાં આવીને અમને રાહ બતાવો પ્રભુ. કેટલાને સપના આવે છે કૃપાળુદેવના. અમેરિકામાં આવે છે કૃપાળુદેવના સપના આવે છે? નથી આવતા. આવે પ્રભુ તે દિવસે નાચજો. ગામ આખામાં સ્વામી વત્સલથી તમે પોતે જમાડજો બધાને. જે દિવસે પ્રભુનો સપનું આવે, જે સપનામાં આવશે તે એક દિવસ દરવાજામાં પણ હાજર ઊભો હશે. પ્રભુ આપ પ્રત્યક્ષ છો, અત્યંત પ્રત્યક્ષ છો. અંબાલાલ કહે છે સાહેબ અત્યંત પ્રત્યક્ષ છો તમે. કેમ કે અમારા આત્માથી પણ તમારા આત્માને અમે મુખ્ય રાખ્યું છે પહેલા નંબરે. મજા ના આવી? તમે રાખી જોજો. પ્રભુને વિનંતી નહીં કરવી પડે. હા સાહેબ પધારો નહીં કહેવું પડે. બસ ખાલી એટલું જ ફેર કરો. જ્યાં તમે ઊભા છો ત્યાં એમને ઊભા રાખો, અને જ્યાં એ ઊભા છે ત્યાં તમે ઊભા રહી જાઓ. બસ આટલું જ ફેર કરવું છે. હાલમાં પત્ર નથી. આજ દિન પર્યંત હે ભગવાન, આજ દિન પર્યંત હે ભગવાન અવિનય થયો હોય. તમે કાગળ નથી લખ્યો, એનામાં અમારાથી કોઈ અવિનય થયો હોય ભગવાન, કોઈ આશાતનાનું કારણ થયા હોઈએ. તમને લાગે છે અંબાલાલ થાય એ બધું? અંબાલાલ આવું કરે? ન કરે. છતાં ક્યાં થઈ ગયું? તો કે તે ઉદયની સાથે કોઈ સુમેળ રહ્યો નહીં, અને વચમાં અનેક જાતની અવસ્થાઓ એટલે કે પર્યાયોને આહાર વિનાનો રાખવો પડ્યો. ચિંતિતપણે એને મૂકવું પડ્યું. પ્રભુ એના કારણે આ પ્રસંગ બન્યો. નાથ શું કરીએ? આશાત ના થઈ હોય અમારી કોઈ. સાહેબ કેમ નથી આવતા? અમને ખબર છે કે અંબાલાલને જે દિવસે કૃપાળુદેવ 8 દિવસથી વધુ નીકળે ને સપનું ના આવે, આહાર બંધ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ નીકળી જાય, આહાર નહીં લેવાનો. જ્યારે પાછો સપનું આવે તે દિવસે પારણા થાય. એવું જ પોપટભાઈ મલોકચંદ અમદાવાદ વાળા, એમનું એવું જ હતું. આવવું પડે ભાઈ. જો ભગવાન પ્રત્યે તારી સાચી ભક્તિ હોય તો એ ભગવાનને આવવું પડે. પારણા કરવા ઈ આવે, તારા પારણા કરાવવા ઈ આવે. કરવા નહીં, સોરી, પારણા કરાવવા ઈ આવે. અપુ એનું નામ છે ભક્ત. સાચો ભક્ત ભગવાનનો ઈ છે. આવી ભક્તિ અને આ ભાવ અને આવો ભગત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રભુ કાર્ય ડિલે થતું આવશે. અને એ ડિલે નથી એટલા માટે કરવું
કે કોઈ મૃત્યુનો ભરોસો છે નહીં, ક્યારે બી આવી ઝાપટ મારી લઈ જશે, બપુ કામ અધૂરું રહી જશે. આ બધું જ મળેલું નાશવાનને પામતું મારા હૃદયમાં દેખાશે. બહુ ખેદ થશે ભાઈ, બહુ ખેદ થશે કે આવા મને અવસર મળ્યા અને હું પ્રભુ એના દર્શન વિનાનો. અરે આભાસ પણ કદાચ સ્વપ્નું પણ ના આવે, પણ સ્વપ્ન આવવાની ઝાંખી પણ તને અંતરમાં થાય પ્રભુ, તો તે દિવસે પણ નાચજે, પ્રભુની સામે આવીને નાચજે. ધન્ય અવતાર પ્રભુ મારો, આપે મને સ્વપ્નમાં દર્શન દીધા. કેમ કે મનુષ્યનું સ્વપ્ન એટલે ખરેખર ભવભ્રમણનું સ્વપ્ન. શું કહ્યું? સ્વપ્ના આવે આપણા તો કેવા સ્વપ્ન આવે? ભવભ્રમણ કરાવવા વાળા. ખબર જ ન હોય એવી જગ્યાએ આપણે ગુમતા રહીએ, જોયું ન હોય ક્યારે. ઠીક છે, અમારી વાત સાચી છે, અમારી એ વાત ભેગી કરીએ છીએ આમાં. હા, એવા આવે ને સપના, આપણને ખ્યાલ બી ન હોય, અરે આ ભૂમિમાં અમે તો આપણે આવ્યા નથી, હું ક્યાં આવી ચડ્યો. આંખ ખુલે, લજ્જા આવે પોતાને, બીજાને કહેવાની તો વાત પછી ક્યાંથી આવે? પોતાને જ લજ્જા થાય કે આ મારું જીવન. કૃપાળુદેવ મળ્યા પછી 40 વર્ષ સુધી પણ એમને ભજ્યા પછી હજી આ જ મારું. ફટરે ભૂંડા, એમ કે પોતાને કે ફટરે ભૂંડા, આના કરતો પાણો થયો હોત તો સારું હતું. પાણો સમજાય ને, જેમાં ચેતનનો અંશ નથી હોતો. પ્રભુ મેં તો તને ચેતન રૂપે રાખ્યું તો પણ તે આવા ફળ આપ્યા. પ્રભુ અત્યંત પ્રત્યક્ષ છતાં તેની વિશે લય કેમ નહીં થતી હોય? ભાઈ લય કેમ થાય? કેવી રીતે લય? એટલે એકતા. આત્મા કૃપાળુદેવનો અને આત્મા મુમુક્ષુનો એક રૂપ થઈ જાય, એને લય કહેવામાં આવે. સંગીત વાગડતું હોય, ક્યાંક પ્રોગ્રામ હોય સારું અને સંગીતકાર સારા હોય, વાજિંત્રો સારા હોય, દર્દની વાત આવતી હોય અને ગાનાર પણ એકદમ દર્દથી ગાતો હોય, રડતો હોય, અમે કહીએ છીએ કે એવો કયો પુરુષ હશે કે તે સભામાં એ રડે નહીં? પ્રભુ મારે એમાં નામ નથી લખાવવું. શું કીધું? સમજાણું કે નહીં? જરી મારે એ ક્ષેત્રમાં નામ નથી લખાવવું. મારી આંખો આંસુથી છલકાઈ જાય પ્રભુ, તે દિવસે આહાર મારા માટે ઝેર બની જવું જોઈએ. પ્રભુ શું છે? અને તો તે સમયે મને કાંઈ ન થાય, હસતો રહું પ્રભુ, એવું જીવન જ મારે નથી જોઈતું. એમ અંબાલાલ કે છે, એમ કે છે કે પ્રત્યક્ષ છતાં, સાહેબ આપ તો પ્રત્યક્ષ છો મને. અંબાલાલને કૃપાળુદેવ પ્રત્યક્ષ હતા, અને છતાં આ વચલો ગાળો નથી, પત્ર આવ્યો નથી, કોઈ ખબર આવ્યા, અને નથી સાહેબ આપ સપનામાં આવ્યા, નથી કોઈ આભાસ રૂપે આપ જણાયા પ્રભુ, અને નથી આપના નામના 1-2 અશ્રુના ટીપા, બિંદુ, 1-2 બિંદુ આમ એકદમ નથી આવ્યા પ્રભુ. શું સાહેબ એવો ભૂંડો છું હું? એટલો ભૂંડો છું સાહેબ, એટલું ભારી કર્મી જીવ છું. ભારી કર્મી માટે જરૂર કહેવાય છે, ભારી કર્મી જીવડા પીવે વેરનું ઝેર. વેરનું ઝેર પીએ છે ભાઈ. સંસારમાં કોની સાથે વેર છે ખબર નથી, પણ વેરવાળા ઘણા દેખાય છે ત્યારે યાદ આવે છે, પ્રભુ એ પીવું છું હું, કેમ ભગવાન આવતા નથી? દીકરા તો આવે છે, અમેરિકા હોય તો ત્યાંથી સપનામાં આવે. અરે દેહ છૂટી ગયો હોય, 10-15 વર્ષ થઈ ગયા હોય ત્યારે સપનામાં આવે, ભ્રમણા થાય. મરી ગયો હોય, ક્યારનું કેટલા ભવ ધારણ કરી લીધા હોય, તો એ સપના આવે છે. અને પ્રભુ આપ નહીં, જીવંત છો આપ જીવંત છો. આપે જીવંતનું અમને વરદાન આપ્યું છે સાહેબ, કેમ નહીં? આપે તો વરદાન આપ્યું છે કે અમને માનનારો પોતાના અંતરમાં નિરંતર જીવે જ છે. લય કેમ નહીં થતી હોય? એકતા કેમ નથી થતી સાહેબ આપની જોડે? ક્યાંક તો ખૂટે છે. શોધવું, સંશોધન કરીશ પ્રભુ, કેમ ખૂટે છે? એ મોટું આશ્ચર્ય છે.
અંબાલાલ લખે છે પ્રભુને, આશ્ચર્ય છે. તે લય કરવા સમાગમ કરાવો, વિનંતી કરે છે. સાહેબ, આ લય જલ્દીથી મને પ્રાપ્ત થાય અને આ વિરહ આપનું દૂર થાય, પ્રભુ એટલા માટે મને સમાગમ કરાવો. અંબાલાલ થાવ, અમે કહીએ છીએ અંબાલાલ થઈ જાઓ. મુમુક્ષુ ન થાવ તો વાંધો નહીં, અંબાલાલ થઈ જાઓ. અંબાલાલ એક વખત દિવસમાં ખાલી 4 કલાક અંબાલાલ થશો ને, પ્રભુ ધન્ય અવતાર, ધન્ય તમારું દેહ, ધન્ય તમારું મન, ધન્ય તમારી બુદ્ધિ, ધન્ય તમારા કર્મોની વિચિત્રતા. થઈ જાઓ અંબાલાલ. અરે ઉગરીબેન થઈ જાઓ, બહેનોને કહીએ છીએ ઉગરી થઈ જાઓ. આવશે પત્ર ઉગરીબેનનો, વાંચશું જરા, જો તો ખરા શું છે ઉગરીની હાલત શું છે. આપણી પાસે તો એટલું સુંદર છે ભરતભાઈ કે કૃપાળુ દેવે જેને જેને મળ્યા છે, અને કૃપાળુ દેવ જેને જેને મળ્યા છે, જેને પત્ર લખ્યા છે, જેના પરિચયમાં આવ્યા છે, પ્રભુ એને અમૃત પાયું છે. અને એ બધા જ પુરુષો આપણી પાસે એક આમાં છે અને એક આ વચનામૃતમાં છે. કોઈ આપણાથી અછાનું નથી. અને એક વાત લખી રાખજો, અછાનું નથી એમ કહીએ છીએ એના પાછળનું રહસ્ય એ છે કે ત્યારે હતા ત્યારે મળ્યા છીએ અને ભૂલેલા ભગવાન કહેવાઈએ છીએ. હવે એ ભૂલેલા ભગવાનની શાન ઠેકાણે લાવવા માટે પ્રભુ આ ઉત્તમ સ્થાન મળ્યું છે, જ્યાં નર્યું જંગલ છે, કોઈ પશુ આવતું નથી, પક્ષી કોઈ આવતું નથી, શહેરનો કોઈ માણસ પ્રવેશ કરતો નથી. લય કેમ નહીં થતી હોય પ્રભુ? આશ્ચર્ય છે. અંબાલાલને આશ્ચર્ય લાગે છે. તે લય કરવા સમાગમ કરાવો. સાહેબ, આપનું આગમન થાય તો સમાગમ થશે. કોઈ પણ રીતે અંતરમાં આવતો અંતરમાં, પ્રત્યક્ષ આવો તો પ્રત્યક્ષ, સ્મૃતિમાં આવો તો સ્મૃતિમાં, છાયા રૂપે આવો તો છાયા રૂપે, અશ્રુ રૂપે આવો તો અશ્રુ રૂપે બી અમને કબૂલ છે, પણ આવો, આવો પ્રભુ, અમારા અંતરમાં આવો પ્રભુ. એટલે અસાતના થવાનો વખત કોઈ પણ કાળમાં થાય નહીં. કમસે કમ અમે બીજેથી પાપથી તો બચીએ પ્રભુ. અશાતા એટલે પાપ, પ્રભુ એનાથી તો બચીએ. ભલે કદાચ માની લો કે આનંદની ક્ષણ મોડી આવે, ચાલશે પ્રભુ, પણ આસાધના તો નહીં જ. આપની આસાધના થાય એવો કોઈ પ્રસંગ પ્રભુ અમને માન્ય નથી. અસાધનાને આપની સાહેબ તીર્થંકર બરાબર. અને અમે તો કહીએ તીર્થંકર થે નથી, છે નહીં કોઈ અત્યારે, એટલે તો અમે તીર્થંકરનું પણ તમને કેમ આપીએ કે તીર્થંકરને આપનામાં અંતર શું છે? એટલે કહીએ છીએ સાહેબ એટલું તો સજા ન કરો, અમને એટલી સજા ન કરો, સજા ન કરો પ્રભુ. અમે ભૂલતા હોઈએ તો અમને ઠપકો આપો, સજા ન કરો, બીજી સજા ન કરો. આપનાથી વિરહમાં રહેવાના પ્રસંગની સજા ન કરો અમને. કોઈ કાળમાં થાય નહીં. એટલે અસાતા થવાનો વખત કોઈ પણ કાળમાં થાય નહીં. કોઈ પણ કાળમાં જ્યાં સુધી હું મુક્તિને ન વરું ત્યાં સુધી પ્રભુ પાસે માંગી લે છે. એટલે એનો અર્થ એ થયો કે બીજા ભાવમાં પણ કૃપાળુદેવને આવવું પડશે. અંબાલાલ કહે છે કે સાહેબ જ્યાં સુધી મુક્તિને નહીં વરું ત્યાં સુધી કોઈ કાળમાં પણ આપની આસાધના ન થાય, એ અત્યારે તમારી પાસે વચન માંગુ છે. જે પરમાત્માને પામવા યોગીઓ મહેનત કરે છે. શું કહ્યું? જે પરમાત્માને પામવા માટે યોગીઓ જંગલમાં જાય છે, માસ ખમણના ઉપવાસ કરે છે, નગ્ન દિગંબર અવસ્થામાં ફરે છે, ઠંડી હોય ચાહે તડકો હોય ધૂપ હોય, ઠામ ચોવિયારના પાણી પીએ છે. એક જ વખત જમ્યા પછી પાણી પીધું પછી બીજા 24 કલાકે ફરી પાછો. પ્રભુ સાહેબ મને તરસ લાગે તો હું મરી જ જાઉં,
એવી મારી સ્થિતિ થઈ જાય છે. આ તો 24 કલાક સીધું પાણી, એક બિંદુ આજે પીધું 11 વાગે, ફરી પાછો બીજા દિવસે 11 વાગે, પાણીનું બિંદુ નહીં, ઠામ 24. પ્રભુ આવા કઠણ તપશ્ચર્યા કરે છે. પ્રભુ એ કાળ મને હોજો, એનું વિરહ મારાથી સહન થશે નહીં. પીવું પાણી તમે કહેશો 36 કલાક નહીં પીવું, આપના દર્શન વિનાની એક ક્ષણ પણ મને કબૂલ નથી. આપ આવતા રહેજો બસ છે, બધું જ સહન કરવાની મારામાં તે સમયે ગમે ત્યાંથી શક્તિ પ્રદાન થશે. જે પરમાત્માને પામવા યોગીઓ મહેનત કરે છે, જંગલોમાં ઘૂમે છે આવા યોગીને મળવા માટે, અને તપસ્યા કરે છે, શરીરને થકવી નાખે છે. હાડકાં દેખાય એવું શરીર થઈ જાય છે, પણ ભગવાન છેટા ને છેટા હજી નજીક આવ્યા નથી. સાહેબ સંયમ 40-50 વર્ષનો લઈ લીધો, જંગલમાં જ રહ્યા એકલા, પાણીનું એક બિંદુ લીધું નહીં, સમયથી બહાર, તોય પ્રભુ આપ દેખાયા નહીં. પ્રભુ એક જ કહે છે, મારા નામના જે દિવસે આંસુની તું આરતી ઉતારીશ તે દિવસે અમે હાજર છીએ. વિરહની પીડા જોઈશે, વિરહની પીડા જેવી તારા બાળક માટે છે, જેવી તારા પતિ માટે છે, બાપુ ક્યાંથી કાઢવી? રાજુભાઈ શું છે પ્રભુ? હા, ધન્ય અવતાર પ્રભુ કે છે અહીંયા. આશાત ના થવાનો કોઈ વખત કોઈ પણ કાળમાં થાય નહીં. અંબાલાલે માગી લીધું પ્રભુ પાસેથી. અમે કહીએ છીએ સાહેબ ચાલો છોડો, મુંબઈ જાઓ છો, પ્રતિમા ત્યાં યાદ આવે છે, આ ચિત્રપટ ત્યાં જાઓ છો, ત્યાં મંદિરમાં બેઠા 3 ભગવાન યાદ આવે છે, 4 આ ધ્યાન કક્ષ એ સ્મૃતિમાં જણાય છે. સ્મૃતિમાં જણાતા જરી આંખમાંથી વિનાશ, હૃદયની કોમળતા, ઉદાસીનતા, બીજો પરખી લે ત્યાં સુધીની વિધિ, આ બધી ઉદાસીનતા પણ બીજો પરખી લે તેવું. આવો વેદન ભીતર. પછી એ જે પરમાત્માને પામવા યોગીઓ મહેનત કરે છે, અંબાલાલ કહે છે સાહેબ મને તો સહજ મળી ગયા. ધન્ય અવતાર પ્રભુ, મળી ગયા. ચિત્રપટમાં નહીં, હૃદયમાં. બીજા એ મહેનત કરી ભવો ભવ પરમાત્માને પામવા, સાહેબ આપ તો સહજ મળ્યા મને. અંબાલાલ લખે છે પ્રભુને, પોતાના પ્રભુને લખે છે, સાહેબ સહજ મળી ગયા આપ તો. હમણાં અહીંયા કૃપાળુદેવ આવે તો અમે પૂછીએ છીએ કેટલા જણા રાજી થાવ ને કેટલા શંકા કરો. સોરી, બોલો. કૃપાળુદેવ આવે અત્યારે અહીંયાથી આવતા દેખાય અને પોતાના ચિત્રપટની બાજુમાં આવીને બેસી જાય. શંકા કરનારા કેટલા ને શ્રદ્ધા કરનારા કેટલા? રવિભાઈ બહુ મુશ્કેલ છે પ્રભુ, શું કરે? જેના તાર હૃદયની સાથે જોડાયા હોય એને પોતાની શ્રદ્ધા ઉપર તો અને જે દર્શન કર્યા એના ઉપર તો જરાય શંકા ન થાય. અને જેને માત્ર બહારથી જ કૃપાળુદેવ કર્યા છે એની શ્રદ્ધાના તો કોઈ ઠેકાણા હોય નહીં. પ્રત્યક્ષ આવતા જ હોય તો પણ શ્રદ્ધા, તો કે આવું તો બધું થયા કરે, ભ્રમણાઓ. ઓહો, એને ભ્રમણા લાગે. અરે સંસારમાં એવું બને છે, સંસારમાં એવું. એક નાનું બાળક 7-8 વર્ષનું, એના પપ્પા જમવા માટે આવવાના હતા, બધા ઘરે જમવા માટે બધાને બોલાવ્યા હતા, બધા જમવા માટે બોલાવ્યા હતા, અને પપ્પા આવ્યા નહીં. છોકરો દરવાજામાં ઊભો પપ્પાની રાહ જોતો હતો. તો દાદી કે બેટા આવશે, તું બેસી જા, થાકી જઈશ, તડકો છે, પછી જરાક બધી છાંયણો આવે, એવી તાપ, તડકાને છાંયણા ન લેવાય, આપણે બીમાર પડીએ. તો કે ના મમ્મા, દાદી મને દેખાય છે, આવે છે પપ્પા, આવ્યા. દાદી ઊભા 5 મિનિટ, નહીં દેખાય નહીં ક્યાં.
દાદીને એવી ભ્રમણાનો ભારો ચડ્યો, એનો દીકરો બાજુમાં જાણે કાં ઊભો છે એવી સ્મૃતિ થઈ. બોલો શું હતું? હતું શું? ઓલા છોકરાની શ્રદ્ધા, એ શ્રદ્ધાએ એ દાદીને જગાડી દીધા. ત્યારે એને ખ્યાલ આવ્યો કે શ્રદ્ધા ગુણની તાકાત કેટલી છે. ખરેખર નહોતા પપ્પા, પણ દાદીને એમ થઈ ગયું કે હું પણ જ્યારે એ નાનો હતો ત્યારે કેટલી રાહ જોતી હતી, તો એ આજે આ છોકરો પણ રાહ જુએ છે. એના હૃદયમાં પણ પપ્પા બેસી ગયો છે, જેમ મારા હૃદયમાં એ છોકરો બેસતો હતો. બાપુ એમ સમજીને ઓલી દાદીએ કીધું, આ તો ઊભો હતું, કાંઈ નહીં. સમજાણું કે નહીં? આ તો હેતનો તમારે છેડો બતાવ્યો અમે, કેવા હોય હેત. સ્કૂલ ખુલે, નાના છોકરાઓને લેવા માટે 4 વર્ષના 3 વર્ષના છોકરાઓને મમ્મી આવે. મમ્મીને પહેલા બધા બાળકોમાં પોતાનો દીકરો દેખાય, પછી જુએ ધીરજથી. જેવું દરવાજો ખુલે ને છોકરા બહાર આવ્યા ને, એ તો કે આ રહ્યો હોય નહીં ભ્રમણા. કેમ કે એને દેખાય જ. આવી ભ્રમણા એક વખત તો રાખો. એ આવ્યા કૃપાળુદેવ આવ્યા. હા આવે છે. ઘણા ભ્રમણાઓના ભારાથી પ્રભુ અનંત સંસાર મેળવ્યો છે, નહીં? ભ્રમણા એવી થઈ છે, અનંત સંસાર વધી ગયો, પણ એ ભ્રમણાના ભારામાં કોઈ દિવસ પ્રભુ ભાડ્યા નહીં. કેમ કે પ્રેમ નથી પ્રભુ પેર. હજી સંસારના પદાર્થોથી રજા નથી મળી, છૂટા નથી થયા. ત્યાં વાત કરો હજી છે. ઓહો, શું વાત છે? મોડું જરાક. અચ્છા, ઓકે. તો જે પરમાત્માને પામવા યોગીઓ મહેનત કરે છે પ્રભુ, તે મને સહજ મળી ગયા. આપ સાહેબ સહજ મળી ગયા. અંબાલાલને સહજ મળી ગયા. અંબાલાલ થાવ. અને અંબાલાલને શ્રવણ કરવું હોય તો આપણી 8 દિવસની શિબિરમાં કેટલા દિવસના પ્રવચન ત્યાં છે અંબાલાલના? 9 પ્રવચન છે અંબાલાલ માટે. 9 કલાક. વધારે છે? 9.5. ઓહો, કરો શ્રવણ. ભક્તિ જુઓ કેવી છે અંબાલાલની. આપણું કાંઈ જ નથી, બધું અંબાલાલનું છે. પૂર્વના સંસ્કારને નમસ્કાર. એવા સહેજે મળ્યા એવા પૂર્વના સંસ્કારને નમસ્કાર. વર્તમાન તો સાહેબ મેં એટલું બધું કર્યું નથી, પણ પૂર્વના કોઈક સંસ્કારે મને આ બક્ષિસ મળી છે પ્રભુ. આપના હૃદયને ચૂમવાની, આપને મળવાની, આપને માણવાની આ બધી કોઈ પૂર્વના સંસ્કારને લીધે મળી છે. તો એ સંસ્કારના સમયને, એ સંસ્કારમાં રહેલો પુરુષ જ્યારે જે નામ હોય તે, અને સંસ્કારની તે સમયની સ્થિતિ જે કંઈ પણ રચી હોય એને મારા નમસ્કાર. પ્રભુ આમ કરીને પુણ્યમાં વધારો મેળવી શકાય. કૃપાળુદેવ ભલે આવતા ન હોય, પણ ક્યારેક ભ્રમણા પણ થાય તો વંદન કરજો. તો તે સમયની અવસ્થાઓનો જથ્થો શુદ્ધિકરણ પામી અને ફરી પાછો જ્યારે ઉદય આવે ત્યારે એમાં ઘણો ખજાનો હશે, અને એ માણવા તમારા માટે આવી છે એ અવસ્થાઓ. આ સમયસાર કળશની અંદર જેટલા કળશ છે ને, એમાં આ વાત સાંભળીને તો આમ આનંદ થઈ જાય. એક ક્ષણ પણ ભગવાનને ભૂલવા જેવી નથી. કારણ કે એમાં જે ખજાનો આવશે એ ભાવિ કાળનું એમાં એંધાણ છે. સમજો જરી, ભાવિ કાળનું એ પર્યાયોમાં એંધાણ છે. ન ગુમાવો ભાઈ. એક પળ પણ સુંદર આવેલી પળને બસ સાચવી રાખો. પર્યાયથી સાચવલી ધ્રુવ એને સંભાળશે, બળશે નહીં. પાછું ખ્યાલ રાખો. સિદ્ધાર્થ પડશે નહીં, કેમ કે 2 જાત જુદી છે, પણ સંભાળવાની શક્તિ એની પાસે છે. એટલે તો પરિભ્રમણ છે મને. હા, ઘણું બધું સંભાળીને બેઠો છે. ન્યાય નહીં, અન્યાય જેવી વાતો પણ એટલે સંસાર છે. એમાં આ પણ સંભાળશે, સારી વાતો પણ સંભાળશે. આ કેમ મળ્યું છે અત્યારે આ યોગ? સારી વાતો આપણે સંભાળી છે એટલે અત્યારે આ ઉદય આવ્યો છે.
તો પૂર્વના સંસ્કારને નમસ્કાર. જો તો ખરો અંબાલાલની આ વાત. પૂર્વના સંસ્કારને સંસ્કાર અત્યારનું નથી, પણ પૂર્વનું એ મને અત્યારે તો ખપનું થયું. લિક્તન બાળના પુનઃ પુનઃ નમસ્કાર. બાળના પુનઃ પુનઃ નમસ્કાર. થાવ અંબાલાલ, થાવ ઉગરીબેન. કાંઈ નથી કરવાનું. થવાનું છે માત્ર. થવામાં તો વાંધો નહીં ને. થવામાં શું વાંધો? થવામાં કરવાનું કાંઈ નથી, થવાનું છે માત્ર. સમજાણો? આપ અંબાલાલ થઈ જાઓ. ઠીક છે પ્રભુ. લિક્તન બાળના પુનઃ પુનઃ નમસ્કાર. પછી નીચે દસ્તક લખે છે બાળના. બાળક શબ્દ નથી લખ્યો, બાળ એટલે બધું આવી ગયું ને. વર્ષનો આવી ગયો, 6 મહિનાનો આવી ગયો, 1 દિવસનો આવી ગયો, બધું જ આવી ગયું. બાળ. પુનઃ પુનઃ નમસ્કાર. આ પહેલો પત્ર આપણે અત્યારે પૂરો કર્યો. હવે વળી સમય આવે ત્યારે વળી પાછું એને જોશું. કારણ કે અમને વિનંતી કરવામાં આવી હતી, અમે એટલા રાજી થયા તે વખતે તો નાચ્યા છીએ જરા વાર. મેં કીધું સભામાંથી પ્રભુ આ વાત આવી કે અમને અંબાલાલ જોઈએ છે. મને તો થઈ ગયું. મેં કીધું હું ભૂલ્યો તો અંબાલાલને? તો કે ના, તું નહોતો ભૂલ્યો, પણ ભૂલે નહીં એના માટે આ સ્મૃતિ આવી છે. ફરી અંબાલાલને લે હાથમાં. બાપુ ગણધર છે, અને એ પણ પરમ કૃપાળુ દેવના ગણધર છે. ગણધર જેવું કામ કર્યું છે અંબાલાલે. આ પંચમ કાળમાં પ્રભુની સાથે રહીને ગણધર જેવું રસોઈ બનાવીને ખવડાવે. એ પ્રભુ વાત શું છે? પત્ની ક્યાં બેઠા હોય પોતે પત્નીનો પાઠ ભજવે. સૂઈ જાય ત્યારે રાત્રે પગ દબાવે, માથું દબાવે. અરે પંખો બંધ હોય, પંખો તો ત્યારે હતો જ નહીં, ત્યારે વીંઝણા કરે. શાક ચાખે 2 વખત. રોટલી કરે, ક્યાંક જરી પણ કાચી રહી ગઈ હોય તો એને બાજુમાં મૂકી દે. મારા ભગવાનને આ અર્ચણ કરશે. પેટ નબળું હતું કૃપાળુદેવનું, અર્ચણ કરશે. રાજુભાઈ આવું છે પ્રભુ. ભક્તિ 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 શું પ્રભુ? હૃદયનું એક તાર બસ. પ્રભુને શું જોઈશે ક્યારે એ બધી એને ખબર હોય. કેવું ન પડે, પ્રભુને માંગણી ન કરવી પડે. કેમ કે પ્રભુએ તો પચખાણ લીધા હતા. કોઈ વસ્તુની માંગણી નહીં, એ તમને ખ્યાલ નહીં હોય. જમવામાં કોઈ વસ્તુની માંગણી નહીં, ચૂપ જે આવે તે પીસીને ખાઈ લેવાનો. કેટલી સંભાળ રાખવી પડે એની. બાકી એમને રિક્ષા નહોતી લીધી એમ ક્યાં કરે લોકો. બાપુ એમણે જે રિક્ષા લીધી હતી ને એના હિસાબે તો તારી બધી લીધેલી શિક્ષા છે, તને દંડ છે. યાર વાત શું કરે છે? આવવા દે ને, અહીંયા મળતો ખરો, પછી વાત કરજે. ચાલો થઈ ગયું સમય. હવે આજ જોડે જ ને. ચાલો ચાલો. ઓમ પ્રભુ શાંતિ.